મોહિની એકાદશી 2026 વૈશાખ સુદ 11 તારીખ અને મુહૂર્ત એકાદશી તિથિ આરંભ 26 એપ્રિલ 2026 સાંજ બાદ એકાદશી વ્રત 27 એપ્રિલ 2026 મુખ્ય દિવસ પારણા સમયે 28 એપ્રિલ સવારે સૂર્યોદય પછી મોહિની એકાદશી શું છે? મોહિની એકાદશી એ એવી પવિત્ર તિથિ છે જે દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો હતો. આ વ્રત કરવાથી મનુષ્યના સર્વે પાપો નષ્ટ થાય છે અને તેને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોહિની એકાદશી વ્રત કથા. એક વખત પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, એવી કઈ એકાદશી છે જે સર્વે પાપોનો નાશ કરે? ત્યારે શ્રીકૃષ્ણ કહે, હે યુધિષ્ઠિર, વૈશાખ સુદ 11ની એકાદશી, મોહિની એકાદશી તરીકે ઓળખાય છે. કથા. ધનપાલ અને દુષ્પુત્ર. એક શહેરમાં ધનપાલ નામનો ધર્માત્મા વૈશ્ય રહેતો હતો. તેને 5 પુત્રો હતા, જેમાંથી એક પુત્ર દુષ્બુદ્ધિ હતો. તે ચોરી, જુગાર, દારૂ, પાપમાં જ ડૂબેલો રહેતો. પિતાએ ઘણીવાર સમજાવ્યો પણ તે બદલાયો નહીં. અંતે પિતાએ તેને ઘરથી કાઢી મૂક્યો. પાપનું જીવન. દુષ્બુદ્ધિ જંગલમાં જઈને ચોરી, લૂંટફાટ અને પાપ કરતો રહ્યો. એક દિવસ તે બહુ ભૂખ્યો અને તરસ્યો હતો. ત્યારે તેને એક ઋષિ મળ્યા, કૌંડિન્ય મુનિ. તેણે પૂછ્યું, મારા પાપોનું શું થશે? ઋષિએ કહ્યું, મોહિની એકાદશીનું વ્રત કર. વ્રતનું પાલન. દુષ્બુદ્ધિએ શ્રદ્ધાથી મોહિની એકાદશીનું વ્રત કર્યું. ઉપવાસ રાખ્યો. ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. રાત્રે જાગરણ કર્યું. તેના બધા પાપો નષ્ટ થઈ ગયા. અંતે તેને વૈકુંઠ પ્રાપ્તિ થઈ. મોહિની એકાદશીનું મહાત્મ્ય. આ વ્રત કરવાથી હજારો ગાયોના દાન જેટલું પુણ્ય મળે. પાપો નષ્ટ થાય, મન શુદ્ધ થાય, ભાગ્ય ખુલવા લાગે, અંતે મોક્ષ પ્રાપ્ત થાય. ખાસ વાત, એક મોહિની એકાદશી બરાબર 1000 ગાયોના દાન. પૂજા વિધિ. સ્ટેપ બાય સ્ટેપ. સવારે વહેલા ઉઠવું, સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવા, ભગવાનની સ્થાપના. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. તુલસી દળ ચઢાવો. પૂજા સામગ્રી. ફૂલ, ધૂપ, દીવો, ફળ, તુલસી. પૂજા વિધિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરો. વિષ્ણુ સહસ્ત્રનામ વાંચો. એકાદશી કથા સાંભળો. રાત્રે જાગરણ કરો. ભજન કીર્તન કરો. ઉપવાસ નિયમ. ખાવું નહીં, ફળાહાર ચાલે. અનાજ, ચોખા, દાળ ન ખાવા. મીઠું ઓછું લેવું. પારણા વિધિ. 28 એપ્રિલ 2026 પારણા સૂર્યોદય પછી કરવું. પહેલા ભગવાનને ભોગ લગાવો. ગરીબોને દાન કરો. પછી જ ઉપવાસ તોડવો. વિશેષ ફળ. જે વ્યક્તિ આ વ્રત કરે છે, જન્મ જન્મના પાપો નષ્ટ થાય, દુર્ભાગ્ય દૂર થાય, ધન સંપત્તિ વધે, સંતાન સુખ મળે, અંતે વૈકુંઠમાં સ્થાન મળે. રહસ્ય. મોહિની એકાદશીનું રહસ્ય એ છે કે આ વ્રત મોહ, માયાનો નાશ કરે છે. મનુષ્યને સત્ય માર્ગ પર લાવે છે. ફળશ્રુતિ. જે વ્યક્તિ આ કથા સાંભળે, વાંચે, શેર કરે, તેને પણ વ્રત જેટલું પુણ્ય મળે છે. હવે હું તમને આગળના ભાગમાં આપું. ભાગ 2. મોહિની અવતારની સંપૂર્ણ કથા. સમુદ્ર મંથનનું રહસ્ય. દેવ દૈત્ય યુદ્ધ. ગુપ્ત આધ્યાત્મિક રહસ્યો. મોહિની એકાદશી મહાગ્રંથ. ભાગ 2. મોહિની અવતાર વત્તા સમુદ્ર મંથન વત્તા ગુપ્ત રહસ્યો. ભાગ 2. મોહિની અવતારની સંપૂર્ણ દિવ્ય કથા. એક સમય એવો આવ્યો કે દેવતાઓની શક્તિ ખૂબ ઘટી ગઈ હતી. દૈત્યોએ, અસુરોએ ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો. દેવતાઓ પરાજિત થયા. સ્વર્ગ પર અસુરોનો કબજો થયો. ઇન્દ્ર અને અન્ય દેવતાઓ ભયભીત થઈ ગયા. ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરી, હે પ્રભુ, અમને બચાવો. સમુદ્ર મંથનનો આરંભ. ભગવાને કહ્યું, અમૃત મેળવ્યા વગર તમે શક્તિશાળી બની શકશો નહીં. ત્યારે દેવો અને દૈત્યોએ મળીને ક્ષીરસાગર નું મંથન કરવાનો નિર્ણય કર્યો. મંથન માટે સાધનો. મથાણી, મંદરાચલ પર્વત. દોરી, વાસુકી નાગ. આધાર, કચ્છપ અવતાર કુર્મ. મંથન દરમિયાન નીકળેલા રત્નો. સમુદ્ર મંથન દરમિયાન અનેક દિવ્ય વસ્તુઓ બહાર આવી. લક્ષ્મીજી, કૌસ્તુભ મણિ, ચંદ્ર, ઔષધિઓ, એરાવત હાથી, કલ્પવૃક્ષ. પણ સૌથી ભયાનક નીકળ્યું હલાહલ વિષ. આ વિષ એટલું ભયાનક હતું કે આખું જગત નાશ થઈ શકે. ત્યારે ભગવાન શિવે તે વિષ પીધું. તેથી તેઓ નીલકંઠ બન્યા. અમૃતનો કલશ. અંતે ધન્વંતરી ભગવાન અમૃત લઈને પ્રગટ થયા. દૈત્યોએ તરત જ અમૃત છીનવી લીધું. દેવતાઓ ફરી નિરાશ થઈ ગયા. મોહિની અવતારનો પ્રાગટ્ય. ત્યારે ભગવાન વિષ્ણુએ એક અદ્ભુત લીલા કરી. તેઓએ મોહિની નામની સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું.
મોહિનીનું વર્ણન અતિ સુંદર, તેજસ્વી, મોહક સ્મિત, દિવ્ય આકર્ષણ. દૈત્યોએ મોહિનીને જોઈને મોહિત થઈ ગયા. મોહિનીની લીલા. મોહિનીએ દૈત્યોને કહ્યું, હું અમૃત વહેંચીશ, પણ તમે બધાએ મારી વાત માનવી પડશે. દૈત્યોએ તરત સ્વીકારી લીધું. તેઓ મોહમાં આવી ગયા. અમૃત વિતરણ. મોહિનીએ ચતુરાઈથી દેવતાઓને અલગ બેસાડ્યા, દૈત્યોને અલગ બેસાડ્યા, અને પછી અમૃત માત્ર દેવતાઓને પીવડાવ્યું. દૈત્યોએ કશું જ મેળવ્યું નહીં. રહુકેતુનો પ્રસંગ. એક દૈત્ય, સ્વર્ભાનુ, દેવોના વેશમાં બેસી ગયો. તેણે અમૃત પી લીધું, પણ સૂર્ય અને ચંદ્રએ તેને ઓળખી લીધો. ત્યારે ભગવાને તેનું માથું કપ્યું. માથું બન્યું રાહુ, શરીર બન્યું કેતુ. દેવતાઓની જીત. દેવતાઓએ ફરી શક્તિ મેળવી, અસુરો પર વિજય મેળવ્યો, સ્વર્ગ ફરી પ્રાપ્ત થયો. મોહિની એકાદશીનો ગુપ્ત રહસ્ય. આ કથામાં એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. મોહ એટલે શું? લોભ, ક્રોધ, કામ, મોહ, અહંકાર. આ 5 વસ્તુઓ મનુષ્યને બંધનમાં બાંધે છે. મોહિની એકાદશી શું કરે છે? મોહનો નાશ કરે છે, મનને શુદ્ધ બનાવે છે, આત્માને પ્રકાશ તરફ લઈ જાય છે. ગુપ્ત આધ્યાત્મિક તત્વ. દેવતાઓ બરાબર સારા સંસ્કાર, દૈત્ય બરાબર ખરાબ વૃત્તિઓ, સમુદ્ર મંથન બરાબર મનનો સંઘર્ષ, અમૃત બરાબર આત્મજ્ઞાન, મોહિની બરાબર વિવેક શક્તિ. જીવન માટે સંદેશ. જ્યારે મનમાં સારા અને ખરાબ વિચારો લડે છે, ત્યારે વિવેક, મોહિની જ સાચો રસ્તો બતાવે છે. મોહિની એકાદશીનું આંતરિક ફળ. માત્ર ઉપવાસ નહીં, પણ મનનો શુદ્ધિકરણ. જે આ વ્રત કરે છે, તે અંદરથી બદલાય છે, પાપ છોડે છે, સત્ય તરફ વધે છે. ચમત્કારિક સત્ય. ઘણા લોકોએ અનુભવ્યું છે કે આ વ્રત પછી જીવન બદલાઈ જાય છે, મુશ્કેલીઓ ઓછી થાય છે, મન શાંત બને છે. ફળશ્રુતિ. ભાગ 2. જે વ્યક્તિ આ કથા ભક્તિથી સાંભળે, બીજાને સંભળાવે, તેને અમૃત સમાન પુણ્ય મળે છે. હવે આગળ શું? ભાગ 3 માં તમને મળશે મૃત્યુ પછી આત્માનો સફર, યમલોકનું રહસ્ય, મોક્ષનો ગુપ્ત માર્ગ, ચમત્કારિક સાચી કથાઓ, અંતિમ મહિમા, અદ્ભુત ફળશ્રુતિ. મોહિની એકાદશી મહાગ્રંથ. ભાગ 3. મૃત્યુ પછીનો સફર વત્તા યમલોક વત્તા મોક્ષ રહસ્ય વત્તા ચમત્કારિક કથાઓ. મૃત્યુ પછી શું થાય છે? માનવ શરીર નાશ પામે છે, પણ આત્મા અમર છે. આ સિદ્ધાંતને આત્મા તરીકે સમજાવવામાં આવ્યો છે. જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે, પ્રાણ શરીર છોડે છે, આત્મા યમદૂતો સાથે યાત્રા શરૂ કરે છે. યમદૂત અને આત્માનો માર્ગ. ધર્મગ્રંથો મુજબ આત્મા યમમાર્ગ પર ચાલે છે. પાપી આત્મા દુઃખ અનુભવ કરે છે, ભયંકર માર્ગમાંથી પસાર થાય છે. પુણ્યાત્મા દેવદૂતો દ્વારા માર્ગદર્શન મળે છે, સુખદ અનુભવ કરે છે. યમલોકનું વર્ણન. આત્મા પહોંચે છે યમલોકમાં. અહીં ધર્મરાજ યમનો દરબાર છે. દરેક કર્મનો હિસાબ થાય છે. કર્મનો હિસાબ યમરાજ પાસે છે. ચિત્રગુપ્ત, જે દરેક જન્મના કર્મોનું લેખા જોખા રાખે છે. સારા કર્મ બરાબર સ્વર્ગ, ખરાબ કર્મ બરાબર નરક. આ નિયમને કર્મ સિદ્ધાંત કહેવામાં આવે છે. નરકના ભયાનક દૃશ્યો. પાપી આત્માઓ માટે અગ્નિ યાતના, તપતા લોહા, દુઃખદ દંડ. આ બધું કર્મોના પરિણામ છે. સ્વર્ગના આનંદ. પુણ્યાત્મા માટે સુખ, શાંતિ, દેવલોકમાં નિવાસ, દિવ્ય આનંદ. મોહિની એકાદશી અને મોક્ષ. અહીંથી સૌથી મોટું રહસ્ય શરૂ થાય છે. જે વ્યક્તિ મોહિની એકાદશીનું વ્રત કરે છે, તેના પાપો નષ્ટ થાય છે, યમલોકના દુઃખોથી બચી જાય છે, તેને સીધી વૈકુંઠ પ્રાપ્તિ થાય છે. મોક્ષ શું છે? મોક્ષ એટલે જન્મ મરણના ચક્રથી મુક્તિ. આ તત્વને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષનો ગુપ્ત માર્ગ. માત્ર વ્રત પૂરતું નથી. સાચો માર્ગ સત્ય, ભક્તિ, સદાચાર, દયા. મોહિની એકાદશીનું અંતિમ રહસ્ય. આ વ્રત મનને શુદ્ધ કરે છે, પાપી વૃત્તિઓ દૂર કરે છે, આત્માને જાગૃત કરે છે. ચમત્કારિક સાચી કથા. એક ગામમાં એક ગરીબ માણસ હતો. તે પાપમાં ડૂબેલો હતો. એક દિવસ કોઈએ તેને મોહિની એકાદશી વિશે કહ્યું. તેને શ્રદ્ધાથી વ્રત કર્યું. થોડા સમયમાં તેની આદતો બદલાઈ ગઈ, જીવન સુધરી ગયું, અંતે શાંતિ પ્રાપ્ત થઈ. જીવન બદલાવાનો સંદેશ. આ કથા કહે છે, કોઈ પણ વ્યક્તિ કેટલો પણ પાપી હોય, જો તે સાચા દિલથી ભગવાન તરફ વળે, તો તેનો ઉદ્ધાર થઈ શકે છે. મહાફળશ્રુતિ. જે વ્યક્તિ મોહિની એકાદશીનું વ્રત કરે, કથા સાંભળે, બીજાને સંભળાવે, તેને મળે છે 1000 ગાયોના દાન જેટલું પુણ્ય, પાપોથી મુક્તિ, સુખ શાંતિ, અંતે મોક્ષ. અંતિમ પ્રાર્થના. હે ભગવાન વિષ્ણુ, અમને સદ્બુદ્ધિ આપો,
પાપોથી દૂર રાખો અને અંતે મોક્ષ પ્રદાન કરો.